આજે પાટા ગામો ગામથી સંતો અને હરિભક્તો અહીંયા શુભેચ્છા પાઠવવા આવ્યા છે અને સરસ પ્રોગ્રામ થયો. આ બર્થડે હોય છે એનો એક જ હેતુ, એક જ શ્રેય હોય છે એનો કે અહીંયા લોકો ભેગા થાય અને જોડે સત્સંગ કરી. બર્થડે તો ખાલી એક બહાનું છે, પણ એના હિસાબે હરિભક્તો ભેગા થાય અને ભગવાનની ભક્તિ કરાય ને ભગવાનની વાતો થાય. અને ઓનલાઈન જેને પણ જોયું છે બધા બર્થડે વિશેસ દીધા છે, એને ખૂબ ખૂબ થેન્ક યુ. એન્ડ બસ આવી જ રીતે નરનારાયણ દેવ મને અને આખા પરિવારને ભજન ભક્તિ થાય અને હંમેશા માટે ભગવાનમાં શ્રદ્ધા રહે એવી નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના. આજ અષાઢ મહિનાની વધી દશમ સંપ્રદાયના ભાવિ આચાર્ય પૂજ્ય લાલ શ્રી વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજ આજે 13 વર્ષ પૂરા કરી અને 14મા વર્ષમાં પ્રવેશ કરે છે. મોટી સંખ્યામાં પૂજ્ય મોટા મહારાજશ્રી, આચાર્ય મહારાજશ્રી અને લાલજી મહારાજ એ ત્રણેય સભામાં બિરાજમાન થયા. મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તોએ આજે પૂજ્ય લાલ મહારાજના જન્મદિન પ્રસંગે પૂજન આરતી પૂજન કરી અને શુભેચ્છાઓ પાઠવી. સંપ્રદાયના સિદ્ધાંતોની જાળવણી માટેના ત્રણેય સ્વરૂપની જે ટકોર હતી એ સત્સંગ માટે બહુ જ મહત્ત્વની હતી. લાલજી મહારાજે પણ એ જ માગ્યું કે મારા પિતા અને દાદાએ જે સંપ્રદાયના સૈદ્ધાંતિક કાર્યો કર્યા છે એ અમારા હાથે થાય એવી સંતો, નરનારાયણ દેવ અને સત્સંગ પાસે હું આશીર્વાદ માગું છું. એ આજના દિવસની માગણી હતી.